હાય હાય ये हालो पूजारी रवला आ पूजारी रवला शिव शंकर पूजारी रे ये हालो पूजारी रवाई पूजारी रवला भोलानाथ ना पूजारी પૂજારી રે ભાઈ પૂજારી ભોળાનાથ ના પૂજારી पूजा कर भोलानाथ की पूजा कर भला बोली रामा भला बोली रामा भला बोली रामा भला बोली रामा ભાઈ 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 तेरा नाम प्यारा शिला तेरा नाम प्यारा तेरा नाम प्यारा तेरा नाम प्यारा मरी गयो मार सेलाना दिखा આ બાપુ हम एक मंदिर देखा बिना દેખાવીના तो બાપુ ध्वजा भी देखा बिना દેખાવીના तो अंदर देख के बिना कौन कौन बैठी ना झपट राख बिना तोतड़ी ना पेट ना બાપુ हो ભોળાનાથ નું મંદિર હે क्या बात करती ना है સહી બાત ये भोलानाथ मंदिर हुआ है હા तो आज भी नहीं हेवी पूजा कर बिना કેવી ये भी कर बिना કેવી क्या बेना नाक में त्या सेडा निकली जाविना ભલે બાપુ हाल बेही जाविना मंदिर अपना बापना कर लेना शानोनी ना बेही जाविना कोई आविना तो कोई ने जवाब नहीं देविना ભલે બાપુ दिखा બાપુ हो નાની એવી ધૂનકી જવા દ્યો પેલા બેહવા તો દે તોતડી ના પેટ ના ધૂનકી નો દીકરો બહુ ઉતાવળો दिखा હા બાપુ હા તે નાનકડું એક ભજન ગાઈ નાખું જવા દ્યો હાલ આમાં છોટે છોટે શિવજી શિવજી આમાં છોટે છોટે રામ એ છોટો તો એ છોટો તો રે મેરો રાધા ના ગોપાલ छोटे छोटे शिवजी छोटे छोटे राम छोटे छोटे शिवजी छोटे छोटे राम छोटे तो रे मेरा माता ना गोपाल आ जाइलो આ બાપુની મોજા शाबाश जाइलो शाबाश कहाँ रहे शिवजी कहाँ रहे राम कहाँ रहे मेरा माता ना गोपाल कैलाश रहे शिवजी अयोध्या रहे राम कैलाश रहे शिवजी अयोध्या रहे राम गोकुल 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 बोला है मेरा माता ना गोपाल गोकुल बोला है मेरा माता ना गोपाल महादेव 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 हाँ रायपुर मुझे दिल की बीमारी है मुझे दिल की बीमारी है मुझे दिल की बीमारी है अरे बीमारी बीजू काई नहीं धातर से ए दिखा આ બાપુ
હવે મંદિર આપણા બાપના કરીને છાનો મંદિર બેસી જાવીને આ કોઈ આવીને તો કોઈને જવાબ નહીં દેવીના ભલે બાપુ આલા બધા છૂટા લઈ લેવીને આપણા જ છે ભંગારનો ભાવ હોય તો આપણી માં રૂપિયા ઉડાય ભાઈ ભાઈ હા સીતારામ આજ પેલા રે જંગલ યજમાલ ભરવા લાગ્યા એ જી આજ પેલા રે જંગલમાં ભેરવો ભડકા રે સુકન મારા માટે રાખણા પેલા રે જંગલ યજમાલ ભરવા લાગ્યા એ દિયા બીજા રે જંગલ યજમાલ ભરવા લાગ્યા એ દિયા બીજા રે જંગલમાં મોરલો બોલતો રે સુકન મારા સવાયા કેવાય બીજા રે જંગલ યજમાલ ફરી વડા ઈજિયા બીજા રે જંગલ યજમાલ ભરવા લાગ્યા ઈજિયા જે ત્રીજા રે જંગલમાં દેવળ મન નજર સડે ઓમ નમઃ શિવાય એ સોપન મારા સવાયા કેવાય ત્રીજા રે જંગલ અજમલ ભરી રે વડા બસ લ્યો તૂટી જાહે મારા બાપનું ભલે ટોન નાખો જા વગાડો બસ તૂટી જાય તો પિત્તર નો કોણ લઈ દે તળાવ અત્યારે ચાર જંગલ રેકડો હા પણ સામે કોઈ મને ધ્રજા દેખાતો હોય એવું લાગે જો ધ્રજા હશે તો દેવડ હશે દેવડ હશે તો ગુરુ મહારાજ પણ હશે 5 કિલો હોનું પણ બધું પિત્તર નું નીકળ્યું તો સાહેબ ગુરુ મહારાજ કયા ભગવાનનું દેવળ છે અરે ગુરુ મહારાજ ક્યાં જોઈ બાપુ તમે 5 કિલો હોનું જેતપુરમાં કેની પાસે કારવા ચોકે એ ગુરુ મહારાજ અરે બેટા આ તેતર ના રોટલા ને કઈ નહીં ખાવા ભૂલી ગયો તે તું તો નો ભૂલો ખાતો આમ આ બિચારા બોલવા મને જો ગુરુ મહારાજ હાલો હમણાં નાખી દો અરે કબૂતર કુકુડ કુકુડ દીકા હા બાપુ बाहर देख के आविना धीरज को गोंडेला बबड़ावती ना है आ किनारे विना न तारा बाप को घा कर लेना है अगा भाई पूछ लेना कौन आवती ना हूं लेवा आवती ना બધું પૂછ લેना दा બોલો બાપુ જા માર દીકરો જા બહુ નહીં હો સીતારામ 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 બાપુ બોલો ભક્તરાજ કેમ છો મજામાં તો વાંધો નહીં હું આવ્યા અહીંયા હું આવ્યા મંદિરે માણસો શું લેવા આવે તાર બેહણામાં મેં કીધું ફાળો લખાવા આવ્યા કેવો લાગુ ના ના તો લઈ જાય એકલા જ છો કે શું કોઈ આરે એકલો જ છો તો અંદર બોલી કોણ છે એકલો જ છો એ તો નાથા બાપા નાથા તેજા ટપ્પુ હો એ ટપુડાના દીકરા મરી ગયો તમારા ગુરુ મહારાજ છે હોય તો ખરા જ ને આ તો એમને કે કોઈ ભક્તરાજ આવ્યા છે અરાધિકા આ બાપુ कौन आवे से भक्तराज આવ્યા है क्या कहता है કે તમાર બાપુ હે તો બોલાવો हाँ तो बरियो ई તમારો કેસ નો એમ મારો हाल तो बे धीमी धारे जाता भी एटा गटपणी हैरान करे हाल दिलीप भाई आओ आओ बाबू आओ
જાણતો નથી કોણ છે એમ તમે કોને બોલાવ્યા તો આવડી ઉંમરે નો સારું લાગે બધું. કેમ મારામાં જીવ નથી જીવની વાત નથી, તો માથે ધોરા આવ્યા. એટલે હું એટલે એટલે ડાન્સ નહીં કરવાનો હે? એટલે ડાન્સ નહીં કરવાનો કેમ યોગામાં જાઉં છું? અરે બધું યોગા બોગા બધું કરી બાપા લે કઈ વાંધો નહીં. આવો 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 સીતારામ સીતારામ બાપુ. કોઈ દી તમારા પગલા અમારા આંગણે હોય અમારા ભાઈ ખુલી ગયા હો એમ ને ફાડો લખાવા કેવો લાગુ છું? હોય તો દિયો તો મારો વિન્ડો થઈ જાય ફેન્સિંગ હે તો શું સમુદ્ર છે દેખાય છે નહીં છે? અમે બે પોલીસ સ્ટેશનની છે ખબર છે. તો એ તો ખબર તો હું પૂછ્યું ત્રજા પોલીસ સ્ટેશન અથવા કાપડની હોય. હા, હા. મંદિર કોનું છે? મારા બાપનું કેમ મંદિર છે આપણા બાપનું ગુરુ મહારાજ હા હું ના નથી પાડતો. મંદિર ભલે તમારા બાપનું હોય ના પટાઈ ને બાપુ તમારથી તો અંદર મૂર્તિ કોની છે? મૂર્તિ ગભરુભાઈ હોય ને બાપુ અહીંયા રોટલા નથી નાખ્યા લાગતા. ઈ- એમ એમ છે એમ ઈ ઢીલી ખીચડી ખાઈ ગયો અંદર ભગવાન બેઠા છે ભોળાના તો કે આપણે ક્યાં સોચ્યું આહા એમ નહીં. સારું ભાઈ આ તો ન્યા બેઠો માં હોત તો સહેલા કર હાટુભાઈ જેવું કામ કરે તમારું બેમાંથી મોટું કોણ? તમને કોણ લાગે મને તો આ લાગે. હવે આની દાઢી કાળી મારી દાઢી ધોરી તમને લાગતો નથી મોટો હું એવું પણ ઈ તો હે લા ધોરો કોઈ કલર કરે ધોરો કોઈ કલર કરે તમે એમ છો બાપુ તો તમારું નામ શું છે? મારું નામ હેન્ડલગીરી બાપુ આનું નામ? મશીનગીરી બાપુ તમારા ભાઈનું નામ? હે તમારા ભાઈનું નામ? આ છે મારો ભાઈ તમે સેવા પૂજા કરવા કે મારો ચૂંટણી કાર્ડ કાઢવા ગુરુ મહારાજ હા એ વાત નથી. તો આ તો જંગલમાં કદાચ ભૂલા પડ્યા હોય ને હા, હા. તો કેવા થાય? આવડું છોકરો આપણા આશ્રમમાં મૂકી જાય આશ્રમ બહુ મોટો લાગે. અરે વાત જ પૂછો બટુક ભોજન દર પૂન મેં હાલે કોણ જમાડે? ગામ અમે હું અમે બેઠા હોય બે કાઢી ગયું તો એમ કયો ને એમ જ છે મૂળ કે ના બસ આઈ ના ચેટલ લાખ શોખ ના ચેટલ લાખ શોખ રહ્યો ને ચેટલ લાખ શોખ આગળ જતા મંદિર નથી આવતું એ અમારું કાઢી ગા કઈ વાંધો નહીં. તમારે સેલામને કયો જોઈ આવે? શું શું જોયું? ખરેખર મૂર્તિ કોની છે? અંદર ભગવાન બેઠા છે ભોળાનાથ ભક્તરાજ જો શિવશંકર ભગવાનનું મંદિર હોય હા તો મારે એની સેવા પૂજા કરવી છે. કા સાલા તને હું થયું ગઠ્ઠા એને હું સેવા પૂજા કરી તો આપણે બે હું ભવાડા કરી. હે તમારે સેવા પૂજા કરે તો હું ભવાડા કરી છી અરે ગુરુ મહારાજ હા તમે સેવા પૂજા કરતા હશો, હા ભગવાનની બે ત્રણ માળા હોત કરતા હશો, અવશ્ય અવશ્ય એટલે હા બાપુ મારે પણ ભક્તિ કરવી છે. તો ખાટા ખાટા ગંધાતીના નાયા હે કેદી આમાં વાયસ આવે. અમારામ ન હોય તમારામાં આવે તમે કેદી સ્નાન કરો? અમે વર્ષમાં એકવાર સોમાં વાયુ હવે સ્નાન કરશું અરે ગુરુ મહારાજ હા જંગલ દેખડો હા ટીપુ પાણી કે પીવા મળ્યું નથી. મીઠું નથી સ્નાન ક્યાં કરવા જાવું? હા ચાલા જંગલ ભટકા રાતે આપણને ભટકા એ બેઠકા નથી. તઈ કાઢી ગયું વાહ બાપુ વાહ. હા. તમારો દીકરો તમને નદી બતાવીને તમારે સ્નાન કરવા જવું પડશે બતાવો. દીકુ હા બાપુ ભક્તરાજને હારે હારી નદી બતાવે એમ દીકરો બધી હા ત્રણ ચાર હું બધી તો તળી હારકી पीछे पीछे तो देखो જો તો સિગમ સીટું એલા આ હું સોટાડીને આવ્યા. સિગમ હે હા ક્યાં બેઠા હતા? આ નંદુ આગળ નંદુ આગળ હું વંદુ આગળ નંદુ શું વંદુ ઈ આજ મારો બેટો ક્યાં ખરી ગયો હે નંદુ નું માસિયાર વંદુ આ નીચે બાપુ જટાબુ આટલી બધી લાંબી. એ શેમ્પુ એવો વાપરે ઓલું આમ જાય ગંગા જાતી છે. ઓલા આદિવાસી તેલ સોપડે હમણાં આમ જાય જમના જાતી છે. એ જાતિ નથી જાય છે જાય હા જાય આમ જાય સરસ્વતી, પછી આમ જાય ગોદાવરી, બધી એ બાજુ જાય આમ ચારે કોર કીધી બાપુ. ઠેકા હારું કહી દેજે હારું લાગે ને શાન કાઢતા હો સારું લાગે અહીંયા સાણ નો કહેવાય, તઈ સ્નાન કહેવાય. અસ્નાન એ ગુરુ મહારાજા હું કઈ સમજતો જ નથી. આ બધા સમજે ને તમે નો સમજા તમે સમજાવો. આમ જાય કે આમ જાય આપણે આપણે સરસ આમ ગોદાવરી ત્યાં હારું લાગે ને શાન કાઢતા હો વાહ કુવામ હોય તો અવેડામાં આવે હો. બે માં એમ જ હોય હે? એ ભાઈ કાટ કાંઈ વાંધો ચાલુ નહીં, મારી રીતે સ્નાન કરીને વયો આવું. દીકા હા બાપુ તું મંદિરે તો જા મારે ભક્તરાજ ભેગું જાવું લલ્લુડી હો કરીએ નત જાવ હાલો મંદિરમાં હાલો. માર નાવું થોડું કાંઈ નાવું હે હા ભેગો નાતો ઉતાવળ રાખજો.
તું જો કહેતા હું આવું ભક્તરાજ હું તમારી ભેગો આવું છું ગુંદાવાડીમાં કન્યા શું છે લલ્લુડી હું કરીએ મારે ભેગું ન થવું નાવા નાવા તમે ભાઈનું નું મારે બતાવવા આવવું પડે કાઈ વાંધો નહીં હાલો તમે ઈ કાંઠે બેહો હું આ કાંઠે બેઠો હોઉં કેમ એમ એમ એટલે એકાબીજાને શેમ્પુ ના ફેર ન ઉડે કાઈ વાંધો નહીં આમ સિપરા ઉપર બેહી જો કેમ કે વાંધો અહીંયા આમાં કોઈ કડીશલા કા હા હકોરીને બેહી જવું બસ હવે કાઈ ન કરે કળીસલા તો મને કાઈ ન કેતો દિલી દે અને તો નો બોલાવતો ઓલું એને બોલાવા દીજે ખબર પડે કે શું બોલવું તારા એ ભૂલાઈ જાય તો ખીચડી સમય ખાઈ ગયો નો ભૂલાણી આપો આપો એને ખબર આવે એ એવા કૈખડા રે કૈખડા ગંગાયા નીર જોય એ એવા કૈખડા રે કૈખડા ગંગાયા નીર જોય એ એવા મારે મહાદેવ નો ચેલો શંખલો વગાડે એ મન મારે મહાદેવ નો ચેલો શંખલો વગાડે શંખલાનો નાદ સુની હાલો મહાદેવ ના મેળે હાલો ને પાર્વતી શંખલાનો નાદ સુની હાલો મહાદેવ ના મેળે હાલો ને પાર્વતી એ મારે મહાદેવ નો ચેલો શંખલો વગાડે નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ગંગાધરાય શિવ ગંગાધરાય હર હર બોલે નમઃ શિવાય હે નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય હે ભોલેનાથ હે ભોલેનાથ હે ભોલેનાથ હે ભોલે હે ભોલે હે ભોલે હે ભોલેનાથ હે આજે ભોલેનાથ આવે તું કે નો જતા આવે હે તો ભાઈ તો ને આજે ભોલેનાથ આવે
ડોલે એ ડોલે ડોલે ધરતી ને આકાશ રે ઇધર મારા ડોલે 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 ધરતી ને આકાશ રે ઇધર મારા ડોલે કાજ પહેલા ઋષિ મુનિઓ હજારો વર્ષના તપ કરતા હાચો ભગવાન હાચો પણ આજ છતાં ઇન્દ્રના ઇન્દ્રાસનને ઉણે આજનો આવતી આજો દ્યો પણ આજનો કાળા માથાનો માનવી હા આજ 12 વર્ષની હા આજ 12 માસની હા પણ આજ ફક્ત ને ફક્ત એક સાડી તેડી ઘડીની અંદર ખમોશ લે અમારા મંદિરમાં અમને કૃષ્ણવાના હે આજ ઇન્દ્રના ઇન્દ્રાસન એક પોપટના પાંજરાની મફક અલગ ઢોલક ઢોલાવી રહ્યો છે હા તો હવે ઝપટ કરો ને કે હવે પોપટ મરવાનો થયો હવે આજ બોલતો ને છેલા ખાર ખાઈ ગયા લાગે ભગવાન તો શું શું અને કોઈ મારા ઇન્દ્રાસન લેવાની આશા આવ્યો છે અરે આને હું કરું બિચારાને એને રેવા દે એક કીટની માથે જીવે માથામાં ઊંધરી જો આદિવાસી તેલ નાખે તો જાતી નથી ઊંધરી એની તો આજ જમણા હાથે મારી સિંહોને સમસર ચડાવું અને આજ જઈ આજ બાપીની માથે આજ પેલો પ્રહાર કરું હાલો ભાઈ છેલ્લા આનું રૂવાડું ખાંડું થયું નથી ભાઈ હાલો ભાઈ નબળું બેઠું ભાઈ પેલો કાફેલ આજ ઇન્દ્રને સમસરનો પહેલો પ્રહાર કરતા હા, 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 હા. આજ મારી સમસર કેમત કાય છે રામ જાણે આજ કહેતા હે લોગ મુझे રામ જાણે હમણાં સણિયો ફાડી નાખે જરાક રહી ગયો તમારા જમણા હાથે મારા અસ્ત્રો ને શસ્ત્રો ચડાવું અરે ગમે શસ્ત્ર સળાવ અસ્ત્ર વસ્ત્ર કાંઈ નો અને આજ જઈ આહા. આજ બાપીની માથે આજ બીજો પ્રહાર કરું એલા કોઈ નથી સાનું મુના બેહો ને હાલો ભાઈ બીજો કઈ ફેર તમારી ભક્તિ સમરા કાઢી ગયો આ ઇન્દ્રને સમસરના હવે પ્રહાર કરવા છતાં આહા. આજ મારી સમસર કેમત કાય છે કઢી ખાઈ ગઈ રોઈ આજ નો નો બોલો ભગવાન મારી માના નો બોલો નો બોલો ભગવાન સમજો જય ભગવાન જય જય ભગવાન જય ભોળાનાથ ઓલા જય ભોળાનાથ શું આને યાદ આવી ગયા ઇન્દ્ર ભગવાન ને કા દેવ લોકની માલિકો જ્યારે 33 કોઠી દેવોની દેવસભા ભરાણી અને આજ સર્વ દેવો સાથે મળી શાંતિનગર કોઠી આજ ઇન્દ્રને ઇન્દ્રાસન સોંપેલું આ ખબર હે અને આજ મને સર્વ દેવોએ કીધેલું કાજ મિત્ર એ ઇન્દ્ર જેદી તમારી માથે સંકટની ઘડી આવે ને હા આ જેદી અમે દેવોને યાદ કરજો તો આજ ઇન્દ્રની માથે આવા સંકટના વાદળો ઘેરાયા છે અલગ તાલપતિની તૈયારી કરો તારો ડોહો બધું પલાશે એ વિટલા આજ તો ખરો મારો ભાઈ એ ફાંકારી કાઢી સોમાં હમ પેલું એટલે અમર થઈ જાય આજ તે ભલે ને પલ્લે મારા બાપનું ક્યાં કઈ જાય મમ્મી હવે ક્યાં જાજો ખેસવાનું કેવડું ખેસ નહીં અને આજ મારથી મળતો કોણ કે બ્રહ્માને બોલાવું અને આજ સમરી તપોવનની અંદર હાજર કરો બોલાવો આજ ઇન્દ્ર સંકટે બ્રહ્માએ આવજો રે આજ ઇન્દ્રને બોલાયા બ્રહ્માએ આવજો રે એ આવો તપોવનમાં જાડી આવો તપોવનમાં જાડ ઇન્દ્ર બોલાવે બ્રહ્માએ આવજો રે યાર બોલાવે બ્રહ્મૈયા આવી અરે ઈ આવ્યા પવનમાં જારી આવ્યા પવનમાં જારી આવ્યા પવનમાં જારી આવ્યા પવનમાં જા ઇન્દ્ર બોલાવે બ્રહ્મૈયા યાર આમ ગવાય કોઈ સમજાય નથી હું ગાયું એને તમારી ભાષા ઠીક ભગવાનની ભાષા હોય આજ ઈંડા ભગવાન બોલાવે વિષ્ણુ ઈંડા બોલાવે બ્રહ્મા આવ્યા હો જીરાય આવ્યા હાય બાપુ વાહ ગજબ છે હો પૂજારીમાં સીધો વાપી કાઈ વાંધો નથી હલ્લી જાય ને ઈ કઈ નથી ઈ તો ભગવાનને ખાલી કહેતો હતો ભગવાન ના ન બોલે માનામ ખાઈ લે
અરે કહો દેવરાજ ઇન્દ્ર, બધે ભગવાન છે. અત્યારે તપોવનની અંદર બોલાવવાના કોઈ કારણ? ભાઈ તમારી મીઠી બોલી ક્યાંય પાસી ન પડે ભાઈ. અરે આજે બ્રહ્માના જન્મમાં દેવરાજ ઇન્દ્ર નમન કરે છે દેવ. આપ તો જાણો છો, છતાં ઇન્દ્રની કસોટી કરવાનો કોઈ કારણ દેવ? જોઈ લ્યો અરે દેવરાજ ઇન્દ્ર, દેવરાજ ભગવાન. આજ બધું જાણવા છતાં તમારા મુખે સાંભળવા માંગુ છું. હા હા ભાઈ ભાઈ, મુખ્યથી ગયો ભગવાન. તો આજ તો તમે પણ કાન ખોલીને સાંભળી લો કે સામે દેખાય એ જ શિવજીના મંદિર, એમાં કોઈ કાળા માથા ન માનવે આજ 3.5 ઘડીના ઘોર તપ કરી અને આજ આ ઇન્દ્રના ઇન્દ્રાસન લેવાની આશા કરે છે. વાતની માલિકો કઈ જાણતા હોય તો કહી દો, નકર આજ આજ્ઞા આપી દો ઇન્દ્રને તો પાપીના ધડથી મસ્તક જુદા કરી આજ દેવ તમારા શરણોને માલિકો ધરી દઉં. વાહ ભગવાન વાહ. જાણતા હોય તો કયો ને કાકા ઉપાય આપો. અરે શાંત થાવ દેવ ઇન્દ્ર. શાંતા ભગવાન, મારા ભગવાન, શાંતા મારા ભગવાન. ભગવાન 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 કીધા, મેં કઈ બીજું. આ વાત વિશે હું કઈ જાણતો નથી. ભાઈ નબળું બેઠું. તો વાત વિશે જાણે છે કોણ? કોણ? નંદાભાઈ. હા ભગવાન ભગવાન. તમને કઈ નથી કીધું, તમે તમારી રીતે ચાલુ રાખો. મારાથી મોટા કોણ? કોણ છે? કે દેવ વિષ્ણુ જરૂર જાણતા હશે. બોલાવો વિષ્ણુ ભગવાન. તો અત્યારે બોલાવો વૈકુંઠ વાસી વિષ્ણુને આજ સમરી તપોવનની અંદર હાજર કરો દેવ. બોલાવો. કીધું ને એના દર્શન નથી કર્યા. ઈયા જ બ્રહ્મા સમરે ને વિષ્ણુ આવજો રે લોલા. ઈયા જ બ્રહ્મા સમરે ને વિષ્ણુ આવજો રે લોલા. ઓલ આવો આવો તપોવન મો જારજો. ઓ રાજ બ્રહ્મા સમરે ને વિષ્ણુ આવજો રે લોલા. બ્રહ્મા સમરે ને વિષ્ણુ આવ્યા રે લોલ. આવ્યા કાંઈ તપોવન મોજા રે, આવ્યા કાંઈ તપોવન મોજા રે. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. અરે દેવેન્દ્ર, અત્યારે બોલવાનું કારણ? વાહ ભગવાન વાહ. તમારું ગરડ પણ ગરડી જેવો શેઠો શેઠ હેલું ગયું. વાહ ભાઈ વાહ. રૂપ તો તમારામાં જ છે. મને એમ થાય જોયા જ રાખું તમને. વાહ ભાઈ વાહ. ક્યાં હાલતું હતું ને ક્યાં ભોગી ગયા. કાંઈ વાંધો નહીં, હેલા રાખે બાપા. અરે આવો દેવ. આજ વૈકુંઠ વાસુ વિષ્ણુના ચરણોમાં દેવરાજ ઇન્દ્ર નમન કરે છે દેવ. આપ તો જાણો છો, અંતર્યામી છો. આજ દેવોની વાત તમારા અંતરથી જાણો છો, છતાં ઇન્દ્રની કસોટી કરવાનો કોઈ કારણ દેવ? અરે દેવ, આ વિશે હું કાંઈ નથી જાણતો. તો વાત વિશે જાણે છે કોણ? કરો ફેસલો. મારાથી મોટા શંકર એ જરૂર જાણતા. હા શંકર. અત્યારે બોલાવો દેવ ભોળાનાથને આજ સમરી તપોવનની અંદર હાજર કરો. આજે વિષ્ણુ સમરે ને શંકરે આવજો રે. તપોવન મોજા રે, તપોવન મોજા રે. સમરે ને શંકરે આવજો રે. એ ઓમ નમો નારી શિવ સુગર પધાર્યા. કે ઓમ નમો નારી મહાદેવની પધાર્યા. કૈલાસ ઉતરીને હે વારે ભોળો. ઓમ નમો નારી શિવ સુગર પધાર્યા. એ કૈલાસ ઉતરીને આવ્યા ભોળા શંકર. કૈલાસ ઉતરીને આવ્યા રે. સાથે પાર્વતીને લાયા ભોળા શંકર. સાથે પાર્વતીને લાયા રે. શંકર પાર્વતીને જોડ ભોળા શંકર. શંકર પાર્વતીને જોડ રે. સાથે છે મુઠિયાની જોડ ભોળા શંકર. હારે છે મુઠિયાની જોડ રે. આયો પવન નો લેર ભોળા શંકર. આયો પવન નો લેરો રે. તમારી જટા જુટી જાય ભોળા શંકર. તમારી જટા જુટી જાય રે.
પાડ્યું એને આશીર્વાદ દીધા જ મને મળી ગયા શેરડીમાં એડી પી ગઈ આને ન ગઈ હું શેરડીમાં એડી પીધી ને તો કાંઈ છે વાંધો દેવો જાવો દેવો દરબાર ધીરે ઓ દેવો જાવો દેવો દરબાર એવા સપના એ આપીને વેલા હાર્યા હરે એવા દેવો હાલા દેવો ગાંઠિયા ખાઓ મરસા ગંધાય મરસા ખાઓ અરે રાજા જવાન આજ મારી મમતા મેલી દ્યો કેમ ગાંઠિયા આવ્યા એટલે કારણ કેમ છેલ્લે મમતા મુકાવી તમે દ્વારકામાં જાઓ ન્યા ઠેઠ દ્વારકા વડો જોડું દુખડા ભાંગસાઈ તો સારું ને મારા બાપ જતી વખતે હા સવા સડકીના લાડુ લેજો પ્રભુને જમારી હા બાપા પછી તમે જમજો કોઈને કીધું અરે રાજી અજમલ શું કયો ને આ કાન ખોલીને સાંભળજો આ બે કાન ખુલ્લા છે બોલો એક કાનમાં રૂનું ભૂબડું નથી આજ હું કોણ મને ગાંઠિયા ગંધે મારે ગાંઠિયા ખાવા છે આજ શિવ શંકર હા કોઈનો પુત્ર થયો નથી રાજકોટમાં ગાંઠિયાનું બહુ અને કોઈનો પુત્ર થાય જ નહીં એમ તે અમે કોઈના થયા નથી ને થવાના નથી બાપા અને કાંઈક લાંબીબાઈ ના બુસ્કોટ પહેરતા હતા આ તાપમાન વધી ગયું છે કેવડો તડકો પડે બોલો હાપરમાં વરસાદ ને તડકો ગુરુ મહારાજ વરસાદે એમ છે ગુરુ મહારાજ જ્યાં આપણે ને ભૂકા કાઢી નાખવું છે અરે યાર ઉભા થાવ ને શું કીધું તમને કઈ કીધું હો બાપુ બાપુ કેવરાય બાપુ કેવરાય કે બાપુ કે બાપુ એક વાર બાપુ કયો બાપુ પાસે જાઉં કયો તમે કયો લો બાપુ ઉભા થાવ હસો એમ બરોબર હાલ તો દીકુ માર બેચાને કોલા ધરવી દેતા પણ બાપુ અભ્યાસ કેનો તમારી પાસે હે અભ્યાસ કેનો છે બસ આઈનો હમઠોલીનો કઈ વાંધો નહીં આ બધું અહીં હતું હું પેલા કયો અમારા ગુરુના આશીર્વાદ મારી માથે ભલે હોય પણ અહીંયા હું હતું હું તમને એમ પૂછું છું તમે શું રાયડું નાખતા તમે શું ભાઈ અમને ધરવી દીધા તમારે આટોથી અરે હું તો ભજનમાં હતો બાપુ હા તમને કાંઈ ખબર નથી ભજનમાં હતા બે ફાક્યું ખાઈ ગયા તો ભજનમાં હે તમને લાગે એવું ના નથી લાગતું કઈ વાંધો નહીં મારી વાત સાંભળો શું શિવશંકર ભગવાને મને સપના રૂપિયા આવી દર્શન દીધા શું કીધું સપનામાં કીધું કે રાજા અજમલ તમે દ્વારકા જાઓ એટલે હવે તો બોલો ભાઈ એક શબ્દ રાજા અજમલ તમે દ્વારકા જાઓ તમે ગુંદાવાડી જાઓ દ્વારકા વાળો તમારા દુખડા ભાંગશે લાડવા ભાવે અને બીજું શું કીધું હે બીજું લાડવા ભાવે
લાડવા અમને કોને ન ભાવે? મને ગાંઠિયા બહુ ભાવે. આમ જો સીધું ને હવેલી જવું ગાંઠિયા કરતા લાડવા ખવાય. તો પેટ ભરાઈ જાય કા નૈરવા. નિર્વાત આ વાયડા અમોસમ બગાડે કા જો લાડવા ખાવા હોય દ્વારકાનો પંથ પકડો. દ્વારકા દ્વારકા. દીકા હા બાપુ હવે અહીંથી બિસ્તરા પોટલા બાંધી લઈને દ્વારકા ભેગી ના થઈ જાવી ના. હા ભલે બાપુ હવે નથી લેવું આપણે. આપણી નાઈટ ઉપર હુમલો વધી ગયો હે. એડ્રેસ. હે એડ્રેસ. દ્વારકા શું ક્યાંનું અરે એડ્રેસ? પણ એડ્રેસ તો આપો દ્વારકાનું. મંદિરે મને ખબર છે પણ દ્વારકાનું એડ્રેસ આપો. ડ્રેસ ડ્રેસ પહેર્યો એમ કે ડ્રેસ છે હા હા ડ્રેસ છે ડ્રેસ અહીંયા અહીંયા. હાલ તો શું હું તમને હું કહું ને તમે હું સમજો છો. શું કયો છો? અરે ત્યાંનું તમારું સરનામું મને આપો. ઠેક એમ કહું છું. હા. જો તમે દ્વારકા અંદર એન્ટ્રી થાઓ ને એટલે આમાં મોટો ગેટ આવશે મોટો એટલે કવડો. 12 ફૂટ ઊંચો. ઠેક. ગેટની બાજુમાં જીવોનો ટાવરનો થાંભલો હે. ત્યાં ઘણા ટાવર છે ભાઈ. હટ! શું ભાઈ કાના ટાવર છે? બાબુ બાબુ કહેતા કહેતા ભાઈ ભાઈ કેવા મીના. ગેટની બાજુમાં એવું નથી ના 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 ના. ગેટની બાજુમાં જીવોનો લાલ કલરનો થાંભલો હે. થાંભલા હેઠે બે કરીને બેઠા છું. કદાચ તમે ત્યાં ન હોય તો. તો 12 માળની બિલ્ડિંગ હેઠે બે કરીને બેઠા હઈશું એ તારા બાપની છે ઈ? હે બાલબલની બિલ્ડિંગ માથે પડશે તો મારી નાખશે મોકરું બનાય. મેડમ હાલો હાલો શેમાં હે શેમાં આવીશો? પ્લેનમાં. પ્લેનમાં. ટ્રેનમાં વિજા છે ટ્રેન કહું છું એમાં બીજા નો જાય વાહેલા ડબ્બામાં ઠેક, મેં કીધું પ્લેન નું કીધું ફાટકે ધીમી પડે ને તો ફસ દઈને બેસી જવાય. એ ભલે આવજો. એ ભલે તમે આવજો એ મરે એટલે આવ બાપુ એકવાર આપણે પ્લેન માં જવું હો પ્લેન માં આપણું કઈ નીકળે નહીં એટલે લેતો. હાલો ભાઈ જેને કોઈને નાસ્તો કરવો હોય ચાલુ થઈ ગયો અહીંયા. લાઈન માં ઉભા રહી જીજો